માં, આ ઘર ગૌરવના નામે ટ્રાન્સફર કરાવી દો. આખરે હવે એ જ તો તમારી સંભાળ રાખી રહ્યા છે. મારા જમાઈના આ શબ્દો મારા કાને પડ્યા તો મારું લોહી થીજી ગયું. હું રસોઈમાં ઊભી રહીને પરાઠા વણી રહી હતી અને મારા હાથ વચ્ચે ઝળકાઈ ગયો. વેલણ મારી મુઠ્ઠીમાં એટલું જોરથી પકડાયેલું હતું કે મારી નસો સફેદ પડી ગઈ હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા આંસુઓને પાછળ ધકેલી લીધા. આ રવિવારની સવાર હતી. આખો પરિવાર નાસ્તા માટે ભેગો થયો હતો અને મારા જમાઈ ગૌરવ ચોપડા તેની મા કુસુમની સાથે મળીને મારા જ ઘરમાં, મારા જ રસોડામાં બેસીને મારી સંપત્તિનું આયોજન કરી રહ્યો હતો. મારું નામ સુશીલા પંડિત છે. હું 54 વર્ષની છું. લખનૌના ગોમતીનગર સેક્ટર 5માં રહું છું. 30 વર્ષ સુધી મેં ગવર્મેન્ટ ગર્લ્સ ઇન્ટર કોલેજમાં હિન્દી સાહિત્ય ભણાવ્યું. 3 વર્ષ પહેલાં રિટાયર્ડ થઈ. લોકોને લાગે છે કે હું એક અસહાય વિધવા છું જેને તેની દીકરીના ઘરવાળાઓ પર નિર્ભર રહેવું પડે છે, પણ તેમને શું ખબર કે મારા પતિ રમેશ મારા માટે શું વ્યવસ્થા કરી હતી. તેમને શું ખબર કે 30 વર્ષ સુધી દર ગુરુવારે તે જ બેંકની ધૂળ ભરેલી શાખામાં જતા હતા. ત્યાં શું છુપાવેલું હતું. પણ તે જણાવતા પહેલાં હું તમને જણાવી દઉં કે મારા જમાઈ અને તેમની માએ આવનારા 6 મહિનામાં શું શું જોયું, કેવી રીતે તેમના બધા ષડયંત્રો ધ્વસ્ત થઈ ગયા, કેવી રીતે તે લોકો જેમણે મને એક બેવકૂફ ડોશી સમજી હતી મારા સામે ઘૂંટણીએ પડવા મજબૂર થયા, અને કેવી રીતે મારા પતિએ તેમના મૃત્યુ પહેલાં મારી આસપાસ એક એવી દિવાલ ઊભી કરી દીધી હતી જેને કોઈ તોડી નહોતું શકતું. જો તમે પણ ક્યારેય તમારા પરિવારજનો તરફથી છેતરાયા છો, જો તમને પણ લાગે છે કે તમારી મહેનતની કમાણી પર કોઈ બીજાની નજર છે, તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ્સમાં તમારા શહેરનું નામ જરૂર લખો. હું જાણવા માગું છું કે કયા શહેરમાંથી મારી સાથે જોડાયેલા છો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી બીજી વાર્તાઓ મળતી રહે. તો ચાલો હું તમને શરૂઆતથી જણાવું છું. મારા લગ્ન રમેશ સાથે 28 વર્ષ પહેલાં થયા હતા. હું તે સમયે 26 વર્ષની હતી અને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવતી હતી. રમેશ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક હતા. અમારા લગ્ન બહુ સાધારણ રીતે થયા હતા. ન કોઈ ભવ્ય આયોજન, ન કોઈ દેખાડો, બસ બંને પરિવારોના નજીક લોકો હતા. લગ્ન પછી અમે ગોમતીનગરમાં એક નાના ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યા. 2 રૂમનો ફ્લેટ હતો. નાનું રસોડું અને એક બાલ્કની. તે બાલ્કનીમાં અમે સાંજે ચા પીતા હતા અને અમારા દિવસની વાતો કરતા હતા. રમેશ બહુ સીધા સરળ ઇન્સાન હતા. વધારે બોલતા નહોતા, પણ જે કંઈ કરતા હતા વિચારી સમજીને કરતા હતા. તેમની એક આદત હતી જે મને આજે પણ યાદ છે. દર ગુરુવારે તે સવારે વહેલા ઉઠી જતા હતા, નાહી ધોઈને તૈયાર થઈ જતા હતા અને બેંક જતા હતા. હું પૂછતી તો કહેતા હતા કે કંઈક કામ છે. મેં ક્યારેય વધારે ન પૂછ્યું. મને વિશ્વાસ હતો તેમના પર અને તેમણે ક્યારેય મને નિરાશ ન કરી. અમારી દીકરી નિધિનો જન્મ લગ્નના 3 વર્ષ પછી થયો. તે દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીનો દિવસ હતો. મને આજે પણ યાદ છે, હોસ્પિટલમાં જ્યારે મેં પહેલીવાર તેને ખોળામાં લીધી હતી તો રમેશની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું, સુશીલા, આ બાળકને આપણે સારામાં સારી શિક્ષણ આપીશું. ભલે ગમે તે થાય, પણ તેના અભ્યાસમાં કોઈ કમી ન આવવી જોઈએ. અને સાચે જ રમેશે પોતાનું વચન નિભાવ્યું. નિધિ જ્યારે સ્કૂલે જવા લાગી તો અમે બંનેએ મળીને તેનો અભ્યાસ પર પૂરું ધ્યાન આપ્યું. હું પોતે તેને ભણાવતી હતી. રમેશ સાંજે તેની સાથે બેસીને ગણિતના સવાલ હલ કરતા હતા. તેમને ગણિત ખૂબ પસંદ હતું. ધીરે ધીરે નિધિ પણ ભણવામાં સારી થવા લાગી. ક્લાસમાં હંમેશા અવ્વલ રહેતી હતી. જ્યારે નિધિ 10મા ધોરણમાં હતી, અમે નક્કી કર્યું કે હવે અમારે પોતાનું ઘર લેવું જોઈએ. ભાડાના ફ્લેટમાં રહેતા લગભગ 18 વર્ષ થઈ ગયા હતા. રમેશે તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી થોડા પૈસા કાઢ્યા. મેં મારી બચતમાંથી થોડું ઉમેર્યું અને અમે ગોમતીનગર સેક્ટરમાં 5માં એક 3 BHKનું મકાન ખરીદી લીધું. બહુ મોટું નહોતું, પણ અમારા માટે એકદમ યોગ્ય હતું. 3 રૂમ, એક રસોડું, એક નાનો ડ્રોઈંગ રૂમ અને સામે એક નાનો બગીચો. રમેશે તે બગીચામાં ગુલાબ અને મોગરાના છોડ લગાવ્યા હતા. નિધિનો અભ્યાસ ચાલુ રહ્યો. તેણે 12માં 90% માર્ક્સ લેવા પછી તેણે કમ્પ્યુટર સાયન્સમાં BTechનો અભ્યાસ કર્યો. અમે તેને એન્જિનિયરિંગ કોલેજમાં મોકલી. ફી મોંઘી હતી, પણ રમેશે કહ્યું હતું, દીકરીના અભ્યાસ પર ખર્ચ કરવો ક્યારેય બરબાદી નથી હોતી. મેં પણ મારા ટ્યુશન ક્લાસ વધારી દીધા. સાંજે સ્કૂલ પછી હું ઘરે બાળકોને ભણાવતી હતી. તે પૈસાથી અમે નિધિનો અભ્યાસ પૂરો કરાવ્યો. તે દિવસોમાં પણ રમેશ દર ગુરુવારે બેંક જતા હતા.
ક્યારેક ચૂકતા નહોતા. ભલે વરસાદ હોય, ભલે ગરમી હોય, ભલે કોઈ તહેવાર હોય. ગુરુવારે બેંક જવું જરૂરી હતું. હું ક્યારેક ક્યારેક પૂછતી હતી, શું કામ છે એટલું જરૂરી? તે હસીને કહેતા હતા, તારા માટે છે સુશીલા, બધું તારા માટે છે. નિધિનો અભ્યાસ પૂરો થયો અને તેને એક સારી IT કંપનીમાં નોકરી મળી ગઈ. અમને ખૂબ ગર્વ થયો. અમારી દીકરી હવે તેના પગ પર ઊભી હતી. રમેશ તે દિવસે ખૂબ ખુશ હતા. તેમણે નિધિને ગળે લગાવી અને કહ્યું હતું, દીકરી, હવે તું આઝાદ છે. તારી જિંદગી તારી મરજીથી જીવ. 2 વર્ષ પછી નિધિએ અમને કહ્યું કે તેને એક છોકરો પસંદ છે. નામ હતું ગૌરવ ચોપરા. રિયલ એસ્ટેટનું કામ કરતો હતો. અમે બંને થોડા ખચકાયા, પણ નિધિએ કહ્યું કે તે ગૌરવથી ખૂબ ખુશ છે. અમે તેની ખુશી માટે હા કહી દીધી. જ્યારે ગૌરવ અને તેની મા કુસુમ પહેલીવાર અમારા ઘરે આવ્યા, ત્યારે મને કંઈક અજબ લાગ્યું હતું. ગૌરવ બહુ મીઠું બોલતો હતો, પણ તેની આંખોમાં કંઈક બીજું હતું. તે મારા ઘરને બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. કુસુમ પણ દરેક વસ્તુને એમ જોઈ રહી હતી, જેમ કે હિસાબ લગાવી રહી હોય. તેમણે પૂછ્યું કે ઘર કેટલાનું છે, ક્યારે ખરીદ્યું, રજિસ્ટ્રી કોના નામે છે. મને થોડું અજુગતું લાગ્યું હતું, પણ રમેશે શાંતિથી જવાબ આપ્યા. તેમણે કહ્યું કે ઘર અમારા બંનેના સંયુક્ત નામે છે. લગ્ન બહુ સાધારણ રીતે થયા. નિધિની ઈચ્છા હતી કે કોર્ટ મેરેજ થઈ જાય. અમે તેવું જ કર્યું. લગ્ન પછી નિધિ અને ગૌરવ તેમના ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યા. અમારા ઘરેથી થોડે દૂર જ હતો. પહેલાં થોડા મહિના બધું ઠીક રહ્યું. નિધિ ખુશ લાગી રહી હતી, પણ પછી બધું બદલાઈ ગયું. ને તે બદલાવ બહુ અચાનક આવ્યો. તે મંગળવારની રાત હતી. ફેબ્રુઆરીનો મહિનો હતો. ઠંડી હજી પણ હતી. રમેશ રાતે દૂધ લેવા માટે તેમના સ્કૂટર પર બજારમાં ગયા હતા. 8 વાગ્યાની આસપાસનો સમય હતો. હું રસોડામાં વાસણ ધોઈ રહી હતી. અચાનક દરવાજા પર જોરથી ખખડાટ થયો. મેં દરવાજો ખોલ્યો તો પાડોશના શર્માજી ઊભા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેમણે કહ્યું, સુશીલાજી, હોસ્પિટલ ચાલો. રમેશજીનો એક્સિડન્ટ થઈ ગયો છે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા હાથમાંથી ગ્લાસ છૂટીને પડી ગયો અને તૂટી ગયો. હું કંઈ બોલી ન શકી. બસ ભાગીને શર્માજીની કારમાં બેસી ગઈ. રસ્તા પર મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે કંઈ નહીં થયું હોય. રમેશ ઠીક હશે. બસ એક નાની ઈજા હશે. પણ હોસ્પિટલમાં પહોંચતા જ ડૉક્ટરે જે કહ્યું તે સાંભળીને મારી દુનિયા ઉજળી ગઈ. તેમણે કહ્યું, અમને માફ કરો, અમે તેમને બચાવી ન શક્યા. એક ઝડપી ટ્રકે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. મને કંઈ યાદ નથી કે તે પછી શું થયું. બસ એટલું યાદ છે કે હું રમેશના શરીર પાસે બેસીને રડતી રહી. મારો અવાજ જતો નહોતો નીકળી રહ્યો. નિધિ પણ આવી ગઈ હતી. તે પણ રડી રહી હતી. ગૌરવ અને કુસુમ પણ આવ્યા હતા. આગામી 2 દિવસ મને ધૂંધળા વીત્યા. અંતિમ સંસ્કાર થયો. સગા સંબંધી આવ્યા ગયા. બધા મને દિલાસો આપતા રહ્યા, પણ મારું દિલ જાણતું હતું કે હવે કંઈ પણ પહેલાં જેવું નહીં રહે. રમેશના ગયા પછી મને લાગ્યું કે હું બિલકુલ એકલી રહી ગઈ છું. 30 વર્ષના સાથી ચાલી ગયા. ક્યારેય મને આશા નહોતી કે રમેશ મારા પહેલાં ચાલ્યા જશે. અમે બંને મળીને એટલા સપના જોયા હતા. રિટાયરમેન્ટ પછી તીર્થયાત્રા પર જવાનું હતું, પહાડો પર જવાનું હતું. બધું અધૂરું રહી ગયું. પહેલા મહિના ખૂબ મુશ્કેલીથી વીત્યા. હું ઘરમાં એકલી રહેતી હતી. નિધિ ક્યારેક ક્યારેક આવી જતી હતી, પણ ગૌરવ તેને વધારે વાર નહોતો રહેવા દેતો. કુસુમ પણ ક્યારેક ક્યારેક આવતી હતી અને મને કહેતી કે બેટા, તું એકલી છે, નિધિની પાસે આવી જા. પણ હું મારા ઘરમાં જ રહેવા માગતી હતી. આ ઘર રમેશ અને મારી મહેનતથી બન્યું હતું. રમેશના ગયાના 1 મહિના પછી મને તેમની પોસ્ટ ઓફિસમાંથી ફોન આવ્યો. તેમણે કહ્યું કે રમેશજીના પ્રોવિડન્ટ ફંડ અને વીમાના પૈસા મળવાના છે. લગભગ લાખ હતા. મેં તે પૈસા મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લીધા. મેં વિચાર્યું કે આ પૈસા હું FDમાં મૂકી દઈશ. રમેશની કમાણી છે, સુરક્ષિત રાખવી જરૂરી છે. પણ પછી કંઈક એવું થયું જેણે મારો આંખો ખોલી દીધી. જેણે મને બતાવી દીધું કે ગૌરવ અને કુસુમની અસલી નિયત શું છે. રમેશના મૃત્યુના 2 મહિના પછી એક રવિવારની સવારે ગૌરવ અને કુસુમ નિધિની સાથે અમારા ઘરે આવ્યા. હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. બટાકાના પરાઠા બનાવી રહી હતી. નિધિના મનપસંદ હતા. મેં વિચાર્યું કે મારી દીકરી આવી છે, તેના માટે સારું ખાવાનું બનાવીશ. અમે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા. મેં ચા પીધી, પરાઠા પીરસ્યા. ગૌરવે ખૂબ પ્રેમથી ખાધા. પછી તેણે કહ્યું, માં, હું તમારી સાથે કંઈક વાત કરવા માગું છું. મેં કહ્યું, હા બેટા, બોલ. તેણે કહ્યું, માં, તમે એકલા છો. આ મોટા ઘરમાં રહેવું તમારા માટે મુશ્કેલ છે.
કેમ ને તમે અમારી સાથે રહેવા આવી જાઓ, અમે તમારી દેખભાળ કરીશું. મને લાગ્યું કે તે સાચે જ મારી ચિંતા કરી રહ્યો છે. મેં કહ્યું, બેટા, આ બહુ સારી વાત છે, પણ હું મારા ઘરમાં જ આરામદાયક છું. અહીં મારી બધી યાદો છે. ત્યારે કુસુમ બોલી, બહેનજી, આ ઠીક નથી. એકલી વૃદ્ધશ્રીનું આટલા મોટા ઘરમાં રહેવું. કાલે જો કંઈ થઈ ગયું તો? મેં હસીને કહ્યું, કંઈ નહીં થાય, હું બિલકુલ ઠીક છું. પછી ગૌરવે કહ્યું, માં, એક બીજી વાત છે. આ ઘર બહુ મોટું છે. જો તમે અમારી સાથે રહેવા આવી જાઓ તો આ ઘરને અમે ભાડે આપી શકીએ છીએ. સારું ભાડું મળી જશે. તમારા માટે સારું રહેશે. મારું માથું થનક્યું. ભાડું? ઘર ભાડે આપવું? મેં કહ્યું, નહીં બેટા, હું મારું ઘર ભાડે નથી આપવા માંગતી. ગૌરવના અવાજમાં થોડી કઠોરતા આવી ગઈ. તેણે કહ્યું, માં, તમે સમજી નથી રહ્યા. તમે વૃદ્ધ છો. આટલી મોટી સંપત્તિને મેનેજ કરવી તમારા માટે મુશ્કેલ છે. તમને કોઈની મદદ જોઈએ. અને પછી હવે આ ઘર નિધિનું પણ છે. તમે અને પપ્પા પછી આ ઘર તો એને જ મળવાનું છે. મારું લોહી ઉકળી ગયું. મેં કહ્યું, ગૌરવ બેટા, આ ઘર મારી અને રમેશની મહેનતનું ઘર છે. અમે તેને બહુ મહેનતથી ખરીદ્યું છે. જ્યાં સુધી હું જીવતી છું આ ઘર મારું છે. ને હા, નિધિ મારી દીકરી છે. જે મારું છે તે તેનું છે. પણ હમણાં હું જીવતી છું. કુસુમે કહ્યું, અરે બહેનજી, અમે તો બસ તમારી ભલાઈની વાત કરી રહ્યા છીએ. આજના જમાનામાં કોઈ ભરોસાપાત્ર નથી. તમારી પાસે જે પણ પૈસા છે, સંપત્તિ છે, તેને સુરક્ષિત રાખવી જરૂરી છે. હું સમજી ગઈ કે તેમની નિયત સાફ નથી. મેં શાંતિથી કહ્યું, મારું બધું સુરક્ષિત છે. તમે લોકો ચિંતા ન કરો. નિધિ આખા સમય દરમિયાન ચૂપ બેઠી રહી. તેણે એક શબ્દ પણ ન બોલ્યો. બસ નીચે જોતી રહી. તે લોકો ચાલ્યા ગયા, પણ મારા મનમાં એક બેચેની રહી ગઈ. મને લાગ્યું કે કંઈક ગડબડ છે અને હું સાચી હતી. કારણ કે આગામી થોડા અઠવાડિયામાં જે થયું તેણે મારી આંખો પૂરી રીતે ખોલી દીધી. મેં 2 અઠવાડિયા પછી એક શુક્રવારની સાંજે હું બગીચામાં છોડને પાણી આપી રહી હતી. ત્યારે એક માણસ ગેટ પર આવ્યો. સૂટ બૂટ પહેરેલો હતો. તેણે કહ્યું, નમસ્તે મેડમ, હું રાકેશ છું. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ગૌરવ સરે મને મોકલ્યો છે. મેં પૂછ્યું, શા માટે? તેણે કહ્યું, ગૌરવ સરે કહ્યું છે કે તમે તમારું ઘર વેચવા માગો છો. હું તમારી પ્રોપર્ટીનું વેલ્યુએશન કરવા આવ્યો છું. મારું માથું ફરી ગયું. મારા ઘર વેચવા માગું છું? મેં ક્યારે કહ્યું? મેં તો માણસને મોકલ્યું. આ કોઈ ગેરસમજ છે. હું મારું ઘર નથી વેચી રહી. તે માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, પણ મેડમ, ગૌરવ સરે તો કહ્યું હતું કે. મેં કહ્યું, મને નથી ખબર ગૌરવે શું કહ્યું. હું મારું ઘર નથી વેચી રહી. તે માણસ ચાલ્યો ગયો. હું અંદર આવી અને સીધો નિધિને ફોન કર્યો. મેં પૂછ્યું, આ શું છે? ગૌરવે પ્રોપર્ટી એજન્ટને કેમ મોકલ્યો? નિધિએ ખચકાતા કહ્યું, માં, તે બસ તમારી મદદ કરવા માગે છે. તેમને લાગ્યું કે કદાચ તમને નાનું ઘર લેવા માગો છો. મેં કહ્યું, નિધિ, હું કોઈ નાની છોકરી નથી. હું જ્યારે મારું ઘર વેચવા માંગીશ ત્યારે હું જાતે વેચીશ. કોઈને વચ્ચે આવવાની જરૂર નથી. નિધિ ચૂપ થઈ ગઈ. તે રાત્રે હું સૂઈ ન શકી. હું મારા રૂમમાં બેસીને રમેશનો ફોટો જોઈ રહી હતી. તેમને કબાટમાં તેમની જૂની વસ્તુઓ મૂકેલી હતી. મેં કબાટ ખોલી. તેમના શર્ટ, તેમના પુસ્તકો, તેમના કાગળો, બધું જ એમ જ મૂકેલું હતું જેમ તેમણે છોડ્યું હતું. હું જૂના ફોટા આલ્બમ કાઢીને જોવા લાગી. અમારા લગ્નના ફોટા, નિધિના બાળપણના ફોટા, અમારા ઘરનો પહેલો ફોટો. દરેક ફોટામાં રમેશ હસી રહ્યા હતા. અને દરેક ફોટામાં મને એક વાત નજર આવી. રમેશની આંખોમાં મારા માટે કેટલો પ્રેમ હતો. મને યાદ આવ્યું કે રમેશ હંમેશા કહેતા હતા, સુશીલા, હું તને ક્યારેય એકલી નહીં છોડું. ભલે હું રહું કે ન રહું, તો હંમેશા સુરક્ષિત રહીશ. તે રાતે મારા મનમાં એક સવાલ આવ્યો. રમેશ દર ગુરુવારે બેંક કેમ જતા હતા? 30 વર્ષ સુધી, આટલા વર્ષો સુધી દર અઠવાડિયે શું કામ હતું એટલું જરૂરી? બીજા દિવસે સવારે મેં નક્કી કર્યું કે હું તે બેંકમાં જઈશ. મને ખબર કરવી છે કે રમેશ ત્યાં કેમ જતા હતા. મને જવાબ જોઈએ. પણ તે પહેલાં કંઈક બીજું થયું જેણે મારી પરેશાની વધારી દીધી. અઠવાડિયા પછી એક દિવસ સવારે ટપાલી મારા ઘરે આવ્યો. તેણે મને કેટલાક કાગળિયો આપ્યા. મેં કવર ખોલ્યું તો જોયું કે તે કોર્ટ નોટિસ હતી. મેં વાંચવાનું શરૂ કર્યું. નોટિસમાં લખ્યું હતું કે ગોમતીનગર સેક્ટર 5 વાળા ઘરની રજિસ્ટ્રીમાં કંઈક ગડબડ છે. કોઈએ આ દાવો કર્યો છે કે ઘરની રજિસ્ટ્રીમાં નામ બદલાવવાની જરૂર છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. કોણે આ કેસ ફાઇલ કર્યો છે? મેં નીચે વાંચ્યું. નામ લખેલું હતું ગૌરવ ચોપરા, મારો જમાઈ, મારી દીકરીનો પતિ. તેણે મારા વિરુદ્ધ કોર્ટમાં કેસ કરી દીધો હતો. મને એટલો ગુસ્સો આવ્યો કે હું ફોન ઉઠાવીને નિધિને ફોન કરવાની હતી, પણ પછી મેં પોતાને રોકી. મેં વિચાર્યું, નહીં, પહેલાં મારે બધું સમજવું પડશે.
પહેલાં મારે ખબર કરવી પડશે કે રમેશ શું વ્યવસ્થા કરી હતી. બીજા દિવસે ગુરુવાર હતો. હું તૈયાર થઈ, સાડી પહેરી, વાળ બાંધ્યા, બેગ લીધી ને તે બેગ તરફ નીકળી ગઈ. જ્યાં રમેશ 30 વર્ષથી દર અઠવાડિયે જતા હતા. બેગ ગોમતીનગરના મુખ્ય રસ્તા પર હતી. જૂની બિલ્ડિંગ હતી, થોડી ધૂળ ભરેલી પણ સ્વચ્છ. હું બેગની અંદર ગઈ. કાઉન્ટર પર એક વ્યક્તિ બેઠો હતો. મેં પૂછ્યું, હું મેનેજર સાહેબને મળવા માગું છું. તેણે પૂછ્યું, નામ? મેં કહ્યું, સુશીલા પંડિત. મારા પતિ રમેશ પંડિત અહીં આવતા હતા. એ વ્યક્તિ ઊભો થયો અને મેનેજરની કેબિનમાં ગયો. થોડી વાર પછી તે બહાર આવ્યો અને બોલ્યો, મેનેજર સાહેબ બોલાવી રહ્યા છે. હું અંદર ગઈ. મેનેજર એક 50-60 વર્ષના વ્યક્તિ હતા. સફેદ વાળ, ચશ્મા, સૂટ પહેરેલા. તેમણે મને જોતાં જ હસી દીધું. એ મસ્યા જે મને ઓળખતા હોય. તેમણે કહ્યું, નમસ્તે સુશીલાજી, હું રાજીવ કુલશ્રેષ્ઠ છું. હું તમારી રાહ જોઈ રહ્યો હતો. મારી રાહ? હું હેરાન થઈ ગઈ. મેં પૂછ્યું, તમે મારી રાહ કેવી રીતે જોઈ રહ્યા હતા? તેમણે કહ્યું, રમેશજીએ મને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તેમને કંઈ થઈ ગયું તો તમે જરૂર અહીં આવશો. કદાચ થોડા મહિના પછી, કદાચ વર્ષ પછી, પણ આવશો જરૂર. મારી આંખોમાં આંસુ આવી ગયા. રમેશ જાણતા હતા. તે જાણતા હતા કે હું અહીં આવીશ. રાજીવ સાહેબે કહ્યું, બેસો, હું તમને બધું જણાવું છું. રમેશજીએ તમારા માટે શું વ્યવસ્થા કરી હતી. હું ખુરશી પર બેસી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. રાજીવ સાહેબે તેમની ટેબલ પરથી કેટલીક ફાઇલો કાઢી. તેમણે કહ્યું, સુશીલાજી, રમેશજી 30 વર્ષ સુધી અહીં આવતા હતા. દર ગુરુવારે એક પણ ચૂક્યા વગર. તેમણે અહીં પોતાની દરેક સેલેરીનો એક ભાગ જમા કરાવ્યો. ધીરે ધીરે સતત. તેમણે પહેલી ફાઇલ ખોલી. તેમાં એફડીના કાગળો હતા. તેમણે કહ્યું, આ જુઓ, તેમણે તમારા નામે 6 એફડી બનાવી છે. દરેક એફડીમાં 10 થી 15 લાખ રૂપિયા છે. કુલ મળીને 80 લાખ રૂપિયા. મારા મોંમાંથી અવાજ ન નીકળ્યો. 80 લાખ રૂપિયા? મને ખબર જ નહોતી. રાજીવ સાહેબે બીજી ફાઇલ ખોલી. તેમણે કહ્યું, આ જુઓ, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ, શેર. છેલ્લા 20 વર્ષોથી તેમણે નાની નાની રકમનું રોકાણ કર્યું. હવે તેની કિંમત 60 લાખ રૂપિયાથી વધારે છે. મારું માથું ફરવા લાગ્યું. 60 લાખ? અને તેમણે ત્રીજી ફાઇલ ખોલી. LICની પોલિસીઓમાં 5 પોલિસીઓ, બધી તમારા નામે. મેચ્યોરિટીની રકમ 50 લાખ રૂપિયા. તેમણે ચોથી ફાઇલ ખોલી. ગોલ્ડ બોન્ડ 20 લાખ રૂપિયાના. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું કંઈ બોલી નહોતી શકતી. રાજીવ સાહેબે કહ્યું, સુશીલાજી, કુલ મળીને રમેશજીએ તમારા નામે 2 કરોડ 10 લાખ રૂપિયાના એસેટ બનાવ્યા છે. બધું જ માત્ર તમારા નામે છે. કોઈ જોઈન્ટ એકાઉન્ટ નથી. બધું જ સિંગલ નામ. સુશીલા પંડિત. હું રડી પડી. હું ત્યાં જ ખુરશી પર બેસીને રડતી રહી. રમેશે 30 વર્ષ સુધી મારા માટે આ બધું કર્યું, ચૂપચાપ, મને જણાવ્યા વગર. કારણ કે તે જાણતા હતા કે જો તેમને કંઈ થઈ ગયું તો તે મને પૈસાની જરૂર પડશે. તે જાણતા હતા કે દુનિયા કેવી છે. તે જાણતા હતા કે મારા પોતાના બળે ઊભા રહેવું પડશે. રાજીવ સાહેબે મને પાણીનો ગ્લાસ આપ્યો. તેમણે કહ્યું, અને આ જુઓ. તેમણે એક બીજું કવર કાઢ્યું. તેમાં એક ચિઠ્ઠી હતી. રમેશના હસ્તાક્ષરમાં. મેં ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું, મારી પ્રિય સુશીલા, જો તું આ ચિઠ્ઠી વાંચી રહી છે તો તેનો મતલબ છે કે હું તારી સાથે નથી. મને માફ કરી દે કે હું તને એકલી છોડી ગયો, પણ મેં તને અસુરક્ષિત નથી છોડી. 30 વર્ષ સુધી હું દર ગુરુવારે બેંક જતો હતો. તે ક્યારેય ન પૂછ્યું, ક્યારેય શંકા ન કરી. તારો વિશ્વાસ મારા માટે બધું હતું. હું દર અઠવાડિયે તારા ભવિષ્ય માટે કંઈ ને કંઈક બચાવતો રહ્યો. આ મારા પ્રેમનો પુરાવો છે. સુશીલા, આ બધા પૈસા તારા છે, માત્ર તારા. નિધિ દીકરી છે, તેનું ધ્યાન રાખજે, પણ ક્યારેય કોઈને પર તારી સંપત્તિ પર કબજો ન કરવા દેતી. આ તારી મહેનત છે, મારી મહેનત છે. ઘરની રજિસ્ટ્રી બેંક લોકરમાં રાખી છે, તે પણ માત્ર તારા નામે છે. મેં મારું નામ હટાવી દીધું હતું 2 વર્ષ પહેલાં. ઘર માત્ર તારું છે. મેં એક વકીલ સાથે પણ વાત કરી છે. જો ક્યારેય કોઈ તારી સંપત્તિ પર ખોટી નજર નાખે તો રાજીવ સાહેબ પાસે તેમનો નંબર છે. તે તારી મદદ કરશે. મને ખબર છે કે તું મજબૂત છે. તે હંમેશા દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે. હવે પણ કરીશ. મારા પર વિશ્વાસ રાખજે. હું તારી સાથે છું. તારો રમેશ. હું તે ચિઠ્ઠી વાંચતા વાંચતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. રમેશે બધું વિચારી રાખ્યું હતું. બધું જ. તે જાણતા હતા કે મને શું જોઈએ. તે જાણતા હતા કે મને કેવી રીતે સુરક્ષિત રાખવી. રાજીવ સાહેબે કહ્યું, સુશીલાજી, રમેશજી ખૂબ દૂરદર્શી ઇન્સાન હતા. તેમણે તમારા માટે દરેક વ્યવસ્થા કરી. હવે તમે બિલકુલ નિશ્ચિત રહો. મેં આંસુ લૂછ્યા. મેં કહ્યું, રાજીવજી, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
તમે રમેશની મદદ કરી. તેમણે કહ્યું, આ મારું કર્તવ્ય હતું. અને સુશીલાજી, એક વાત બીજી, રમેશજીએ મને એક વકીલનો નંબર આપ્યો હતો. જો ક્યારેય તમને કાનૂની મદદ જોઈએ તો આ રહ્યો. તેમણે મને એક કાર્ડ આપ્યો. તેના પર નામ લખેલું હતું, એડવોકેટ સંજય ભટનાગર, ફેમિલી લો અને પ્રોપર્ટી લોના વિશેષજ્ઞ. મેં તે કાર્ડ મારા પર્સમાં મૂકી દીધું. હું બેંકમાંથી બહાર નીકળી તો મારા પગ હળવા હતા, મારું માથું ઊંચું હતું. મને હવે સમજાઈ ગયું હતું કે રમેશે શું કર્યું હતું. તેમણે મને એકલી નહોતી છોડી, તેમણે મને મજબૂત બનાવી દીધી હતી. ઘર પહોંચીને મેં એક કપ ચા બનાવી. હું મારા રૂમમાં બેસીને વિચારવા લાગી. ગૌરવે મારા વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે. તે વિચારે છે કે હું એક નબળી વિધવા છું. તેને સરળતાથી ડરાવી શકાય છે. પણ હવે મારી પાસે તાકાત છે, મારી પાસે સંસાધન છે, મારી પાસે રમેશે આપેલી સુરક્ષા છે. મેં નક્કી કર્યું કે હવે હું ચૂપ નહીં રહું. હવે હું લડીશ. બીજા દિવસે મેં એડવોકેટ સંજય ભટનાગરને ફોન કર્યો. મેં તેમને બધી વાત જણાવી. ગૌરવના કેસ વિશે, તેના પ્રોપર્ટી એજન્ટ મોકલવા વિશે, બધું જ. સંજયજીએ કહ્યું, સુશીલાજી, તમે બિલકુલ યોગ્ય સમયે ફોન કર્યો. આ કેસ બિલકુલ પાયાવિહોણો છે. તમારું ઘર માત્ર તમારા નામે છે. રજિસ્ટ્રીમાં કોઈ ગડબડ નથી. હું તેનો જવાબ તૈયાર કરું છું. તેમણે કહ્યું, અને એક વાત, હું ગૌરવ ચોપરાનું બેકગ્રાઉન્ડ ચેક કરાવું છું. જો તેણે તમારી સાથે ધોખા કરવાની કોશિશ કરી છે તો કદાચ બીજી પણ વસ્તુઓ નીકળે. મેં કહ્યું, ઠીક છે. 2 અઠવાડિયા પછી સંજયજીએ મને બોલાવી. હું તેમની ઓફિસે ગઈ. તે મને જોતાં જ બોલ્યા, સુશીલાજી, ખૂબ કામની જાણકારી મળી છે. તેમણે કેટલાક કાગળો મારા સામે મૂક્યા. તેમણે કહ્યું, ગૌરવ ચોપરાની રિયલ એસ્ટેટ કંપની ખૂબ વધારે દેવામાં છે. તેના પર 30 લાખ રૂપિયાનું દેવું છે. તેણે 3 લોકો પાસેથી પૈસા ઉધાર લીધા છે અને હજી સુધી નથી પરત કર્યા. તેના વિરુદ્ધ બીજા જ 2 કેસ ચાલી રહ્યા છે. ધોખાધડીના. મારી આંખો ફાટી ગઈ. ગૌરવ પર 30 લાખનું દેવું અને નિધિને ખબર પણ નહીં હોય. સંજયજીએ કહ્યું, અને આ જુઓ, તેણે તમારા હસ્તાક્ષર નકલી બનાવ્યા છે. જે કોર્ટ નોટિસમાં કાગળો આપવામાં આવ્યા છે તેમાં તમારા નકલી હસ્તાક્ષર છે. આ છેતરપિંડી છે. આ ક્રિમિનલ ઓફેન્સ છે. તેમણે કહ્યું, સુશીલાજી, જો તમે ઈચ્છો તો હું પોલીસમાં રિપોર્ટ કરાવી શકું છું. ગૌરવને ગિરફ્તાર કરી શકાય છે. મેં એક પળ વિચાર્યું. પછી મેં કહ્યું, નહીં, હમણાં નહીં. પહેલાં હું તેનો સામનો કરવા માગું છું. હું ઈચ્છું છું કે નિધિની આંખો ખુલે. હું ઈચ્છું છું કે તે જુએ કે તેણે કોની સાથે લગ્ન કર્યા છે. સંજયજીએ કહ્યું, જેમ તમારી ઈચ્છા. પણ સુશીલાજી, સાવધાન રહેજો. આવા લોકો કંઈ પણ કરી શકે છે. મેં કહ્યું, હું સંભાળી લઈશ. હું ઘરે પાછી આવી. તે રાત્રે હું સૂઈ ન શકી. હું વિચારી રહી હતી કે શું કરું, કેવી રીતે ગૌરવને તેની ઓકાત બતાવું. બીજા રવિવારે ફરીથી ગૌરવ, કુસુમ અને નિધિ મારા ઘરે આવ્યા. આ વખતે ગૌરવના અવાજમાં વધારે કઠોરતા હતી. નાસ્તા પછી તેણે કહ્યું, માં, મેં તમારા ઘરનું વેલ્યુએશન કરાવ્યું છે. આ ઘરની કિંમત લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા છે. જો આપણે તેમને વેચી દઈએ અને કોઈ નાનો ફ્લેટ ખરીદી લઈએ તો બચેલા પૈસાથી આપણે નિધિનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ. મેં શાંતિથી કહ્યું, ગૌરવ બેટા, આ ઘર નહીં વેચાય. હું અહીં જ રહીશ. કુસુમે કહ્યું, બહેનજી, તમે ખૂબ જીદી છો. અમે તમારી ભલાઈની વાત કરી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થામાં તમને અમારી જરૂર છે. તમે એકલા ન રહી શકો. મેં કહ્યું, હું એકલી છું, અસહાય નહીં. આ સમજી લો. ગૌરવનો અવાજ તીખો થઈ ગયો. તેણે કહ્યું, માં, તમે કેમ નથી સમજી રહ્યા? આ ઘર હવે નિધિનું પણ છે. હું તેનો પતિ છું. મને પણ આ ઘરમાં અધિકાર છે. મેં ઊંડો શ્વાસ લીધો. મેં કહ્યું, ગૌરવ, તને આ ઘરમાં કોઈ અધિકાર નથી. આ ઘર માત્ર મારા નામે છે. રજિસ્ટ્રીમાં માત્ર એક નામ છે, સુશીલા પંડિત. તેણે કહ્યું, પણ પપ્પાના નામે પણ હતું. મેં કહ્યું, નહીં, રમેશે 2 વર્ષ પહેલાં પોતાનું નામ હટાવી દીધું હતું. ઘર માત્ર મારું છે. ગૌરવનો ચહેરો લાલ થઈ ગયો. તેણે કહ્યું, તમને ખબર કેવી રીતે? મેં તમે ક્યારેય રજિસ્ટ્રી જોઈ પણ નહીં હોય. મેં હસીને કહ્યું, જો મેં જોઈ લીધી છે. બેંક લોકરમાં હતી. હું ત્યાં ગઈ હતી. કુસુમે કહ્યું, તો શું થયું? તમારી દીકરીનો હક છે. તમારા પછી આ બધું તેનું તો છે. તો અત્યારે કેમ નથી આપી દેતા? મેં કહ્યું, જ્યારે હું મરી જઈશ ત્યારે. હમણાં હું જીવતી છું અને જ્યાં સુધી હું જીવતી છું આ ઘર મારું છે. ગૌરવ ઊભો થઈ ગયો. તેણે કહ્યું, તમે ખૂબ સ્વાર્થી છો, માં. તમે માત્ર તમારા વિશે વિચારો છો, તમારી દીકરી વિશે નહીં. મેં પણ ઊભા થઈને કહ્યું, હું મારી દીકરી વિશે ખૂબ વિચારું છું. એટલે જ હું નથી ઈચ્છતી કે તેની મહેનતની કમાણી પર કોઈ બીજાનો કબજો થાય. ગૌરવ ગુસ્સામાં ચાલ્યો ગયો. કુસુમ પણ તેની પાછળ ચાલી ગઈ.
નિધિ પાછળ રહી ગઈ. તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, નિધિ બેટા, તું ઠીક તો છે? તે બોલી, માં, મને નહોતી ખબર કે ગૌરવ આવો છે. મને માફ કરી દો. મેં કહ્યું, બેટા, હજી બહુ મોડું નથી થયું. હજી પણ તું સાચો નિર્ણય લઈ શકે છે. તે કંઈ ન બોલી, બસ ચૂપચાપ ચાલી ગઈ. તે દિવસ પછી 2 અઠવાડિયા સુધી કોઈ ન આવ્યું. મેં નિધિને ઘણીવાર ફોન કર્યો, પણ તેણે ફોન ન ઉઠાવ્યો. મને ચિંતા થવા લાગી. પછી એક રાત્રે 10 વાગ્યે મારા દરવાજા પર ખખડાટ થયો. મેં દરવાજો ખોલ્યો તો નિધિ ઊભી હતી. તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. તેનો હોઠ ફાટેલો હતો. તેની સાડી ફાટેલી હતી. મારું દિલ બેસી ગયું. મેં કહ્યું, નિધિ, આ શું થયું? તે અંદર આવી ને મારા પગ પર પડીને રડવા લાગી. તેણે કહ્યું, માં, માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. મેં તેને ઊભી કરી સોફા પર બેસાડી. હું રસોડામાં ગઈ અને બરફનું પાણી લઈને આવી. તેના ચહેરા પર પાણી લગાવ્યું. મેં પૂછ્યું, કોણે માર્યું તને? તે રડતા રડતા બોલી, ગૌરવે. આજે તેણે દારૂ પીધો હતો. તેણે મને કહ્યું કે તું તારી માને સમજાવ કે ઘર અમારા નામે કરી દે. મેં કહ્યું કે માં સાચું કહી રહી છે. આ તેમનું ઘર છે તો તેણે મને માર્યું. મારું લોહીને ઉકળી ગયું. મેં પૂછ્યું, ને કુસુમ? નિધિએ કહ્યું, તે પણ ત્યાં જ હતી. તેણે કંઈ ન કહ્યું. બસ ઊભી જોતી રહી. મેં કહ્યું, નિધિ, હવે બસ, હવે તું અહીં જ રહીશ મારી સાથે. તે બોલી, પણ માં. મેં કહ્યું, કોઈ પણ નહીં. જે ઇન્સાન તારા પર હાથ ઉઠાવે તેની સાથે તારે એક પળ પણ ન રહેવું જોઈએ. તે રાત્રે નિધિ મારા ઘરે રોકાઈ. બીજા દિવસે મેં સંજયજીને ફોન કર્યો. મેં તેમને બધું જણાવ્યું. સંજયજીએ કહ્યું, સુશીલાજી, હવે સમય આવી ગયો છે. હવે આપણે એક્શન લેવું પડશે. નિધિએ તલાકના કાગળો ફાઇલ કરવા પડશે ને ગૌરવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરવો પડશે. મેં કહ્યું, જે કરવું હોય તે કરો. હવે હું મારી દીકરીને તે ઇન્સાન પાસે નહીં મોકલું. સંજયજીએ કહ્યું, અને એક વાત, હવે સમય આવી ગયો છે કે આપણે ગૌરવને તેની ઓકાત બતાવીએ. બીજા અઠવાડિયે અમે ગૌરવ અને કુસુમને ઘરે બોલાવ્યા. આ મારી યોજના હતી. હું ઈચ્છતી હતી કે તે બંને અહીં આવે. હું ઈચ્છતી હતી કે તે સામે હોય જ્યારે હું તેમની પોલ ખોલું. રવિવારની બપોર હતી. ગૌરવ અને કુસુમ આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સો હતો. ગૌરવ બોલ્યો, ક્યાં છે નિધિ? તેને ઘરે આવવું પડશે. મેં શાંતિથી કહ્યું, નિધિ અહીં જ રહેશે, તારી સાથે નહીં. કુસુમે કહ્યું, આ તમે નક્કી નહીં કરો. નિધિ ગૌરવની પત્ની છે. મેં કહ્યું, બેસો, મારે તમારા બંને સાથે થોડી વાતો કરવી છે. તે બંને બેઠા. તેમના ચહેરા પર હેરાની હતી. મેં મારા બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા. મેં કહ્યું, ગૌરવ, તને લાગે છે કે હું એક બેવકૂફી ડોશી છું? તને લાગે છે કે તું મને ડરાવી શકે છે, મારી સંપત્તિ છીનવી શકે છે? પણ તું ખોટો છે. મેં પહેલો કાગળ તેમની સામે મૂક્યો. મેં કહ્યું, આ જુઓ, મારા ઘરની રજિસ્ટ્રી માત્ર મારા નામે છે, સુશીલા પંડિત. તારો કોઈ હક નથી. ગૌરવનો ચહેરો પીળો પડી ગયો. મેં બીજો કાગળ મૂક્યો. મેં કહ્યું, આ જુઓ, મારા બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ, કુલ મળીને 2,10,00,000 રૂપિયા બધું મારા નામે છે. મારા પતિ રમેશ 30 વર્ષ સુધી મારા માટે બચાવ્યું. તું વિચારતો હતો કે હું એક ગરીબ વિધવા છું? કુસુમના મોંમાંથી અવાજ ન નીકળ્યો. મેં ત્રીજો કાગળ મૂક્યો. મેં કહ્યું, અને આ જુઓ, તારા દેવાની ડિટેલ, 30 લાખ રૂપિયા. 3 લોકો પાસેથી ઉધાર પાછા નથી કર્યા. મેં ધોખાધડીનો કેસ, તારા કંપની ડૂબી રહી છે ને તું મારી સંપત્તિ પર નજર લગાવીને બેઠો છે. ગૌરવ ઊભો થઈ ગયો. તેણે કહ્યું, આ બધું જૂઠ છે. તે ક્યાંથી આ જાણકારી લીધી? મેં કહ્યું, બેસી જા, મેં હજી પૂરું નથી કર્યું. મેં ચોથો કાગળ મૂક્યો. મેં કહ્યું, અને આ જુઓ, નકલી હસ્તાક્ષર. તે મારા હસ્તાક્ષર નકલી બનાવ્યા. તે કોર્ટમાં ખોટા કાગળો ફાઇલ કર્યા. આ છેતરપિંડી છે. આ ક્રિમિનલ ઓફેન્સ છે. મેં 5મો કાગળ મૂક્યો. મેં કહ્યું, અને આ જુઓ, ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ નિધિએ તમારા વિરુદ્ધ ફાઇલ કર્યો છે. તે તેના પર હાથ ઉઠાવ્યો. આ પણ ક્રિમિનલ ઓફેન્સ છે. ગૌરવનો ચહેરો પરસેવાથી ભરાઈ ગયો. તેણે કહ્યું, સાંભળ. મેં કહ્યું, નહીં, તું સાંભળ. હવે હું બોલી રહી છું. 30 વર્ષ સુધી હું એક સ્કૂલ ટીચર રહી. મેં હજારો બાળકોને ભણાવ્યા. મેં જિંદગીભર મહેનત કરી. મારા પતિએ પણ મહેનત કરી. અમે અમારી દીકરીને સૌથી સારી શિક્ષણ આપી. અને તું એક નિકમ્મો, દેવાદાર, હિંસક ઇન્સાન છે. તને લાગ્યું કે તું અમારી મહેનતથી કમાણી પર કબજો કરી લઈશ, પણ તું ખોટો હતો. કુસુમ બોલી, સાંભળો. મેં કહ્યું, ચૂપ રહો. હું તમારી સાથે પછી વાત કરીશ.
મેં ગૌરવ તરફ જોયું. મેં કહ્યું, હવે તું તને 2 વિકલ્પ આપું છું. પહેલા, તું શાંતિથી તલાકના કાગળો પર સહી કરી દે. નિધિને કોઈ તકલીફ ન આપ. તારી જિંદગીમાં આગળ વધ. બીજો, હું પોલીસમાં રિપોર્ટ કરાવી દઉં. છેતરપિંડી અને ડોમેસ્ટિક વાયોલન્સ બંને કેસ. તું જેલમાં જઈશ. તારી બચેલી રિયલ એસ્ટેટ કંપની પણ બંધ થઈ જશે. તારું નામ આખા લખનૌમાં બદનામ થઈ જશે. ગૌરવના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે કહ્યું, મને થોડો સમય આપો. મેં કહ્યું, તારી પાસે 1 અઠવાડિયું છે. તલાકના કાગળો પર સહી કર. નિધિથી દૂર રહે. અને જો ક્યારે આ ઘર તરફ જોયું પણ તો હું સીધી પોલીસમાં રિપોર્ટ કરી દઈશ. કુસુમે કહ્યું, પણ તમે આવું ના કરી શકો. મેં કહ્યું, જુઓ, હું બિલકુલ કરી શકું છું. અને હા, તમે પણ તમારા દીકરાને સમજાવી દો. જો તમે પણ આ મામલામાં કંઈ ગડબડ કરવાની કોશિશ કરશો તો તમારા વિરુદ્ધ પણ કેસ થશે. તે બંને ઊભા થયા. તેમના ચહેરા પર હારનો ભાવ હતો. તે કંઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા. નિધિ રૂમમાંથી બહાર આવી. તેની આંખોમાં આંસુ હતા. તેણે મને ગળે લગાવી અને બોલી, માં, થેન્ક યુ. તમે મને બચાવી લીધી. મેં કહ્યું, બેટા, હું તારી માં છું. તારી રક્ષા કરવી મારું કર્તવ્ય છે. બીજા અઠવાડિયે ગૌરવ તલાકના કાગળો પર સહી કરી દીધી. કોઈ લડાઈ નહીં, કોઈ દલીલ નહીં. તેને ખબર હતી કે જો તેણે ના પાડી તો હું પોલીસમાં રિપોર્ટ કરાવી દઈશ. તલાક પછી નિધિ થોડા મહિના મારી સાથે રહી. ધીરે ધીરે તે ઠીક થવા લાગી. તેણે તેની નોકરી પર પૂરું ધ્યાન આપ્યું. તેને પ્રમોશન પણ મળ્યું. પણ મારું કામ હજી પૂરું નહોતું થયું. મને ખબર હતી કે ગૌરવને બીજો પણ સજા મળવી જોઈએ. મેં સંજયજીને કહ્યું કે ગૌરવના દેવાદારોને ખબર પડવી જોઈએ કે તેણે શું કર્યું છે. સંજયજીએ તે લોકોને બધી જાણકારી આપી. આગામી 2 મહિનામાં ગૌરવની જિંદગી બરબાદ થઈ ગઈ. તેના દેવાદારોએ તેના પર કેસ કરી દીધા. કોર્ટે તેની પ્રોપર્ટી જપ્ત કરી લીધી. તેની રિયલ એસ્ટેટ કંપની બંધ થઈ ગઈ. તેની ગાડી બેંકે લઈ લીધી. તે જ ફ્લેટમાં રહેતો હતો. તે પણ છોડવા પડ્યો. મને ખબર પડી કે ગૌરવ અને કુસુમ હવે ગોમતીનગરના એક નાના ભાડાના રૂમમાં રહે છે. ગૌરવ હવે કોઈ રિયલ એસ્ટેટ કંપનીમાં જુનિયર એજન્ટની નોકરી કરે છે. તેની બધી શાન શોકત ખતમ થઈ ગઈ. એક દિવસ હું બજાર ગઈ હતી. મેં ગૌરવને રસ્તાની કિનારે ઊભો જોયો. તેને ખૂબ બદલાઈ ગયો હતો. તેના ચહેરા પર સેવ નહોતી. કપડાં જૂના હતા. આંખોમાં શરમ હતી. તેણે મને જોઈ લીધી. તે મારી તરફ આવ્યો. તેણે કહ્યું, માં, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. હું લાલચી હતો. મેં તમને અને નિધિને ખૂબ દુઃખ આપ્યું. મેં કહ્યું, ગૌરવ, મેં તને માફ કરી દીધો. પણ જે તે કર્યું તેના પરિણામો તો ભોગવવા જ પડશે. જિંદગીમાં દરેક વસ્તુની કિંમત હોય છે. તે બોલ્યો, મને ખબર છે. હું હવે મારી ભૂલોમાંથી શીખી ગયો છું. મેં કહ્યું, સારું છે, આગળ વધ. ઈમાનદારીથી જીવ. તે ચાલ્યો ગયો. મને કોઈ ખુશી ન થઈ તેની બરબાદી જોઈને, પણ મને રાહત જરૂર મળી. મને રાહત મળી કે મેં મારી અને મારી દીકરીની રક્ષા કરી. મને રાહત મળી કે રમેશની મહેનતની કમાણી સુરક્ષિત રહી. આજે નિધિ ખુશ છે. તે તેની જિંદગીમાં આગળ વધી રહી છે. તેણે હાલમાં જ એક સારા છોકરાને ડેટ કરવાનું શરૂ કર્યું. એન્જિનિયર છે, સારો પરિવાર છે, ઈમાનદાર છે. મેં તેને મળી સારું લાગ્યું. કદાચ નિધિને ફરીથી ખુશી મળી જાય. હું હવે મારા ઘરમાં આરામથી રહું છું. હું મારા બગીચામાં છોડને પાણી આપું છું. હું રોજ સાંજે બાલ્કનીમાં બેસીને ચા પીઉં છું. ક્યારેક ક્યારેક મને લાગે છે કે રમેશ મારી પાસે બેઠા છે. મેં મારા પૈસાથી એક નાનો ટ્રસ્ટ બનાવ્યો છે. આ ટ્રસ્ટ વિધવા મહિલાઓની મદદ કરે છે. તેમને કાનૂની સલાહ આપે છે. આર્થિક મદદ આપે છે. હું ઈચ્છું છું કે કોઈ બીજી મહિલા મારી જેમ એકલી ન રહી જાય. કોઈ બીજી મહિલાને કોઈ લાલચી સગા સંબંધીના ડરથી ન જીવવું પડે. રમેશના મૃત્યુના 1 વર્ષ પછી ફરીથી એક ગુરુવાર હતો. હું તે જ બેંકે ગઈ જ્યાં રમેશ 30 વર્ષ સુધી જતા હતા. રાજીવ સાહેબને મળી. મેં તેમને જણાવ્યું કે શું થયું હતું. તે ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું, સુશીલાજી, રમેશજીને ગર્વ થાત જો તે તમને આજે જોતા. તમે તે કર્યું જેની તેમણે તમારાથી આશા રાખી હતી. તમે મજબૂત રહ્યા. મેં કહ્યું, હું એટલે મજબૂત રહી શકી કારણ કે રમેશે મારા માટે બધું વિચારી રાખ્યું હતું. તેમણે મને એકલી ન છોડી. રાજીવ સાહેબે કહ્યું, પ્રેમ આ જ હોય છે. સાચો પ્રેમ પોતાના પ્રિયજનની સુરક્ષામાં હોય છે. હું આજે પણ દર ગુરુવારે તે બેંક જાઉં છું જેમ રમેશ જતા હતા. હું ત્યાં જાઉં છું અને થોડીવાર બેસું છું. મને લાગે છે કે હું રમેશની નજીક છું. મને લાગે છે કે તે મારી સાથે વાત કરી રહ્યા છે. જિંદગીમાં ક્યારેક ક્યારેક લડવું પડે છે. ક્યારેક ક્યારેક પોતાની ઇજ્જત માટે, પોતાના હક માટે રહેવું પડે છે. હું 95 વર્ષની છું,
પણ મેં શીખ્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે. અસલી તાકાત પોતાના પર વિશ્વાસમાં હોય છે. જો તમારી સાથે પણ ક્યારેક કોઈ ખોટું કરે, તો જો કોઈ તમારી મહેનતની કમાણી પર નજર નાખે, તો ડરશો નહીં, લડો. તમારા હક માટે અવાજ ઉઠાવો. તમે એકલા નથી. ઇજ્જતથી જીવવું દરેકનો હક છે અને પોતાની ઇજ્જતને હંમેશા જાળવી રાખો. જો આ વાર્તા તમને સારી લાગી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. ફરી મળીએ કોઈ નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.